Praise the Lord. Good morning. Hallelujah. Hallelujah. પ્રભુ તમને આશીર્વાદ આપો. Praise the Lord. આપણા ઈશ્વર, આપણા પ્રભુ જ્યારે આજે સવારે પણ આપણી મધ્યે છે, ત્યારે પ્રભુ તમને નવો અને તાજો સ્પર્શ આપો. અને તમારો ને મારો આ ખચિત વિશ્વાસ છે કે જ્યારે આપણે આ ઓડિયો દ્વારા જીવતા ઈશ્વરની સમ્મુખ નમ્યા છે, ત્યારે તેઓ આપણી મધ્યે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણે 2 અથવા 2 થી વધારે લોકો છે અને તેઓ આપણા જેવા મનુષ્ય સ્વભાવના નથી કે જુઠ્ઠું બોલીને ફરી જાય. હાલેલુયા. અને ખચિત આપણા ઈશ્વર આપણી મધ્યે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ આપ સર્વને હમણાં જ નવો અને તાજો સ્પર્શ આપો. પ્રભુ તેમનો પ્રેમ, આનંદ અને શાંતિ આપો. હાલેલુયા. અને પ્રભુની સાથે બધું સારું છે. હાલેલુયા. પ્રભુની પાછળ ચાલવામાં જગત પ્રમાણે કદાચ મુશ્કેલીઓ હોઈ શકે, પણ આગળ જતા બધું સારું છે. આત્મિક જીવન માટે સારું છે. હાલેલુયા. અને ઘણી બધી જગતની બાબતોથી આપણે ખચિત પ્રભુની પાછળ ચાલવાથી બચી જવાના છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એક સ્કૂલ હતી અને એ સ્કૂલમાં એક છોકરો ભણતો હતો અને એ છોકરો બહુ હોશિયાર હતો, પણ તેને તેની મા પ્રત્યે બહુ ગુસ્સો હતો, નફરત હતી. કેમ કે એની મા એક આંખે આંધળી હતી. આપણે ગુજરાતીમાં કાણી શબ્દો કહી શકીએ. એક આંખ તેમની નહોતી અને એ સ્કૂલમાં એ પ્યુનની જોબ કરતી હતી અને એના કારણે બધા છોકરાઓ તેને બહુ ચીડવતા. આંધળી માનો દીકરો કહીને તેને સતાવતા હતા. અને આથી આ દીકરો એની માને બહુ નફરત કરે. છોકરો હોશિયાર હતો, ધીમે ધીમે મોટો થયો. એને ભણવા માટે શિષ્યવૃત્તિ, સ્કોલરશીપ મળી ને ભણતા ભણતા આગળ વધ્યો. બીજા એક શહેરમાં એને જોબ મળી અને ત્યાં આગળ તેણે પોતાનું ઘર વસાવ્યું, લગ્ન કર્યું અને માતા સાથે હંમેશાને માટે સંબંધ તેણે તોડી નાખ્યો. થોડા વર્ષો પછી એની માતા એને શોધતી શોધતી મળવાને માટે આવી અને જેવું એણે ડોરબેલ વગાડ્યો, એના દીકરાના બાળકો એને જોઈને બી ગયા અને ચીસો પાડીને અંદર ચાલ્યા ગયા. હવે છોકરો પણ બહુ ગુસ્સે થયો કે હું માં તને બોલાવતો નથી, તોય તમે શું કામ અહીં આવો છો? તમે, હું તમારી આટલા વર્ષોમાં મુલાકાત લેવા માટે આવ્યો, મને તમે પસંદ નથી, તમે અહીંથી ચાલ્યા જાઓ અને ફરીથી અમારા પરિવારમાં તમે આવીને ડિસ્ટર્બ ના કરશો, મારા છોકરાને બીવડાવશો નહીં. અને એની માતા ત્યાંથી જતી રહી. પણ પેલા છોકરાને એ વાત થોડા વખત પછી મનમાં ખૂંચ્યા કરતી હતી. એને બહુ દુઃખ થયું કે ગમે તેમ પણ મારે મારી મમ્મી જોડે, મારા માતા જોડે આવું વર્તન નહોતું કરવું જોઈતું. અને એ એના ગામ ગયો
એના ઘરે ગયો તો એનું ઘર બંધ હતું. આસપાસ શોધવા લાગ્યો. બીજા ત્રીજા ઘરે જે પડોશી તેમની પાસે ગયો. દરવાજો ખટખટાયો, દરવાજો ઉગાડ્યો ને પેલા જે ત્યારે હતા તેમને પૂછ્યું કે ફલાણા બેન ક્યાં ગયા છે, એમનું ઘર બંધ છે. પેલા બેને કહ્યું કે શું તમે નથી જાણતા કે શું થયું, કે તમારી એ ઘરમાં જે બેન રહેતા હતા એ તો મરી ગયા, આજે 3-4 દિવસ થયા. છોકરો મકાને આવ્યો, કોઈ એને ચાવી આપી એના ઘરની, ઘર ખોલ્યું, અંદર ગયો અને બધા દિવસો જે નાનપણના હતા એટલે ધીમે ધીમે યાદ આવવા લાગ્યા. એના મમ્મી એને કેટલો પ્રેમ કરતા હતા. દાદરા તરફ દ્રષ્ટિ કરી, દાદરા પર પડી ના જાય માટે એની માં એને આંગળી પકડીને ઉતારતી, ઉચકી લેતી, પડી જતા ઉચકીને વાલ કરતી, ચુમીઓ કરતી અને એની આંખોમાંથી આંસુ સરવા લાગ્યા. અચાનક એની નજર સેન્ટર ટેબલ જે ડ્રોઈંગ રૂમ હોય ત્યાં પડી. ત્યાં પેપરવેટ નીચે એક પત્ર મૂક્યો હતો અને ત્યાં એના કવર પર લખ્યું હતું, મારા દીકરા આ તારા માટે છે. જ્યારે એમણે પત્ર ખોલ્યો ત્યારે સંબોધન આ પ્રમાણે હતું કે મારા દીકરા, હું તને બહુ પ્રેમ કરું છું. હું અને તારા પપ્પા તને બહુ પ્રેમ કરતા હતા. આપણે બહુ ધનાઢ્ય હતા, પણ અચાનક અકસ્માતમાં આપણે ફરવા ગયા હતા બહાર અને આપણે અકસ્માતે બધું ગુમાવી દીધું. તારા પિતાનું અકસ્માત થયું, જોબ ચાલી ગઈ અને એમાં કારનું પતરું એક તારી આંખમાં ઘૂસી ગયું, તારી આંખ ફૂટી ગઈ. તું નાનો હતો અને તું જિંદગી પર આંધળો ન રહે. એક આંખે તને કોઈ ચીડવે નહીં, સતાવે નહીં, માટે મેં મારી એક આંખ આપી અને એ ઓપરેશનમાં બધું ગુમાવી દીધું. એટલે મારે સ્કૂલમાં પટાવાળાની જોબ પણ કરવી પડી. જ્યાં રહે ત્યાં આનંદમાં રહેજે. યાદ રાખજે તારી માતા તને પુષ્કળ પ્રેમ કરે છે. આંસુઓ એ દીકરાની આંખમાંથી વહેવા લાગ્યા, પણ હવે બહુ મોડું થઈ ગયું હતું. વાલા મિત્રો, ઘણી બધી વખત આપણે પણ આવું કરીએ છીએ નહીં? આપણા માતાને પિતાને ઉંમર થાય પછી આપણે નફરત કરીએ છીએ. પણ વાલા મિત્રો, બધા જ નહીં પણ ઘણી જગ્યાએ, ક્ષમા કરજો, ઘણા બધા લોકો એવું કરતા હોય છે. પણ આપણા મા બાપે આપણને બહુ હેતથી આપણો ઉછેર કર્યો છે અને તેમને આપણે પ્રેમ જ કરીએ. હા વાલા મિત્રો, જ્યારે તેમની હયાતી નથી હોતી ત્યારે તેમની યાદ અને તેમનો પ્રેમ આપણા જીવનનો હિસ્સો ખાલી બની જાય છે. આવી એક નાની પ્રાર્થના સાથે આપણે આજના સુંદર દિવસમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. આજે સવારમાં ફરી એકવાર તમે અમને આ સુંદર દિવસ આપ્યો છે.
પ્રભુ તમે પણ અમને એક માતાની જેમ પ્રેમ કરો છો, અને પ્રભુ અમે તમને ખરાબ કામો કરીને જાણે અમે લોકો તમને દુઃખી કરીએ છીએ, હતાશ કરીએ છીએ, તમારાથી અનઆજ્ઞિત થઈએ છીએ, જાણે પાપ કરીને પ્રભુ અમે તમારો દ્વેષ કરીએ છીએ, પવિત્ર ઈશ્વરનો જાણે અમે અપમાન કરીએ છીએ. પ્રભુ અમને માફ કરો, ક્ષમા કરો. અને અમને નિષ્ઠાથી પ્રભુ તમારી પાછળ ચાલનારા કરો. પૃથ્વી પરના અમારા માતા પિતાને અમે આધીન રહીએ, તેમની આજ્ઞાઓ માનીએ, તેમને પ્રેમ કરીએ, અને દરેક સંજોગોમાં, દરેક વર્ષોમાં પ્રભુ અમે તેમની સાથે હેતથી રહીએ, પ્રેમથી રહીએ, અને તેમની આજ્ઞાઓ માનીએ. પ્રભુ એવું તમે થવા દેજો. પ્રભુ સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ આજના દિવસના આશીર્વાદને માટે આભાર માનતા, સ્તુતિ કરતા વિનંતી કરી છે. આખો દિવસ પ્રભુ તમે અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો, અમારી કાળજી લેજો. અને પ્રભુ વિશેષ કરીને પ્રભુ આજના દિવસમાં પ્રભુ તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો, અને પ્રભુ જે માર્ગમાં અમારે ચાલવું જોઈએ એ પ્રમાણે તમે અમને દોરજો અને ચલાવજો. પ્રભુ આજના દિવસમાં અમારા જીવન દ્વારા કેવળ અને કેવળ તમને માન અને મહિમા મળે. ખાસ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ જેમને શેતાને ગેરમાર્ગે દોર્યા છે, પ્રભુ જાત જાતના વ્યસનોમાં છે, વ્યભિચારમાં છે, કુટેવોમાં છે, ખરાબ સોબતોમાં છે. પ્રભુ તમે તેમની સાથે રહીને તમે તેમને પાછા લાવો. તમારી કૃપા પ્રભુ ફરી એક વાર પ્રભુ તેઓ જોઈ શકે, તેમનો નાશ ના થાય, તેમનો બચાવ થાય માટે પ્રભુ તમારા સેવક સેવિકાઓનો પ્રભુ તમે ઉપયોગ કરો. પ્રભુ તમારા વચનો દ્વારા, ગીતો અને સ્તોત્રો દ્વારા, પ્રભુ પ્રાર્થનાઓ દ્વારા પ્રભુ તેઓ તમારી ગમ પાછા ફરે એવું તમે થવા દેજો. પ્રભુ જે માતા પિતા એકલા પડી ગયા છે, દેશ વિદેશમાં છે પ્રભુ, જેમને બાળકો ભૂલી ગયા છે પ્રભુ, એવા મા બાપો માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ તમે તેમનો સથવારો બનજો, તમે તેમની હિંમત બનજો પ્રભુ, અને પ્રભુ તેમના જીવનનો એકલાપણું તમે દૂર કરજો તેવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ હા પ્રભુ, બાળકો નોંધ મળે પ્રભુ તેમના માતા પિતાના પ્રેમને અને જીવનભરના તેમના ઉછેર અને તેમની સેવાને. જ્યાં પ્રભુ એવું પણ બન્યું છે કે માતા પિતાએ બાળકોને તજી દીધા છે, એવા લોકો માટે પણ માગીએ છીએ પ્રભુ એ બાળકોને માતા પિતાનો પ્રેમ મળે, માટે એ મા બાપોનું પણ મન બદલાય તેવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ દરેક માદા લોકો જેઓ અમારી સંગતમાં છે તેમને તમે સાજા કરજો. જીવલેણ રોગમાંથી તમે તેમને સાજા કરજો, ન્યુરોના રોગમાંથી સાજા કરજો, કેન્સરના રોગમાંથી, મગજમાં ક્લોટિંગ છે, બ્રેઇન હેમરેજ છે પ્રભુ, એક અકસ્માત થયો છે, લકવા છે, કેન્સર છે અને નળીનો રોગ છે, એમાંથી સાજા કરજો. વિશેષ પ્રભુ મારા પિતાને પણ તમે સંપૂર્ણ સાજાપણું આપજો એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, તૂટેલા ઘરને જોડજો, વિદેશ જવાના માર્ગોને તમે આશીર્વાદિત કરજો, ખુલ્લા કરજો. પ્રભુ તમારા બાળકોની વિરુદ્ધના કોર્ટ કેસ, FIR ને પ્રભુ તમે દૂર કરજો પ્રભુ, અને પ્રભુ તમારા બાળકોને જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો, IELTSના બેન્ડ આપજો પ્રભુ, તેમના રોજગારને, તેમની નોકરીને, તેમના બિઝનેસને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. અને પ્રભુ તમારા બાળકોના ઇન્ટરવ્યુમાં તેમને પાસ કરાવજો, જેમની નોકરી જતી રહી છે પ્રભુ તમે તેમને નોકરી આપજો પ્રભુ,
અને ખાસ કરીને પ્રભુ પિતા, જેઓ પ્રભુ અત્યારે વિશેષ દુઃખી છે, હતાશ છે, નિર્બળ છે પ્રભુ, તમે તેમની સાથે રહેજો. તેમને પ્રભુ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે, જોબ નથી પ્રભુ, તેવા ઘરોની તમે મુલાકાત લેજો. વિધવા બહેનોની સાથે રહેજો, વિધુરોની સાથે રહેજો પ્રભુ પિતા, અનાથોની સાથે રહેજો પ્રભુ પિતા, માનસિક રોગીઓ, મન બુદ્ધિના લોકો અને વિકલાંગોને પણ પ્રભુ સાજાપણું આપજો. મિનિસ્ટ્રીની સાથે રહેજો પ્રભુ પિતા, મિનિસ્ટ્રીના કામોને આશીર્વાદિત કરજો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાને આશીર્વાદિત કરજો. જેઓ સાંભળે છે, બીજાને મોકલે છે, તેમને બમણા આશીર્વાદથી ભરપૂર કરજો. જે મિનિસ્ટ્રીને મદદ કરે છે પ્રભુ, પ્રાર્થના કરે છે, બધાને પ્રભુ તમારી કૃપાથી ભરી દેજો. આ પોળા મિનિટ સુધીમાં તેલા પાપોને માફ કરજો, દિવસની બધી જરૂરિયાત પૂરી પાડજો અને સાંજે ફરીવાર આ બહારમાં તેડી દેજો. માતા બાપ, અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.